એમસી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 ટન કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। કઠવાડા જીઆઈડીસી ખાતે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 3 ટન જેટલો જથ્થો સ્થગિત અને યુનિટ સીલ કરવામાં આવ્યું છે। સેકન્ડ ગ્રેડનો કાજુ પ્રોસેસિંગ માટે લાવવામાં આવ્યો હતો અને આ જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એમસી ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે। 3 ટન કાજુનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે અને તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદની 7th ડે સ્કૂલ વિવાદનો મામલો સામે આવ્યો છે। એમસીટીપી કમિટીની બેઠકમાં સ્કૂલ જગ્યા અંગે ચર્ચા કરાઈ। અમદાવાદની 7th ડે શાળાને એમસીની અંતિમ નોટિસ અગાઉ ઝોનના ટીડીઓ દ્વારા 7th ડે શાળાને નોટિસ આપવામાં આવી હતી। હવે વિભાગના ડીવાયએમસી દ્વારા શાળાના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। જગ્યા મુદ્દે ખુલાસો કરવા નોટિસ અપાઈ છે। તો સ્કૂલની જગ્યા એએમસી દ્વારા ટોકન ભાવે આપવામાં આવી હતી। 7 દિવસમાં શાળાના સંચાલકોએ ખુલાસો કરવાનો ફરજિયાત રહેશે। કાનૂની સલાહ લીધા બાદ વિભાગના ડેપ્યુટી કમિશનરની અંતિમ નોટિસ આપવામાં આવી છે। बाद एक ध्यान में आयु कि लीगल ओपिनियन लीधो तो लीगल ओपिनियन में कि जे लेवलनो अधिकारीए फाळवणी करी होय एने ज ए लेवलना अधिकारीए तेनी केन्सल करवानी सत्ता रहेली छे, जेथी करीने कोर्टनी प्रोसिजरमां आपणने फायदो थाय, कोई जग्याए नुकसान ना थाय। એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે। એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની। 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચ ન કરવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટેનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે। જેનો ભંગ કરે તેને દંડ અને સમાજની બહાર કરી દેવાના નિયમો બનાવવામાં આવ્યા છે। પરંતુ આ બંધારણ માત્ર અઠવાડિયામાં જ મજાક બની ગયું છે। ઠાકોર સમાજના કેટલાક લોકોએ ખુલ્લેઆમ પાટણ ડીસા બાદ શંખેશ્વરમાં સમાજના નિયમોનો ઉલાળ્યો કર્યો છે। જાહેરમાં ડીજે વગાડી જન્મદિવસની ઉજવણી કરી સમાજનું બંધારણ માત્ર કાગળ પર જ હોવાનું સાબિત કર્યું છે। તો ઠાકોર સમાજના અભિનેતા વિક્રમ ઠાકોર ડીજેવાળાના સમર્થનમાં આવતા ઠાકોર સમાજને આગેવાને વિક્રમને માપમાં રહેવાની ચેતવણી આપી। ત્યારે હવે આ વિવાદ ક્યાં જઈને અટકે છે તે પણ જોવું રહ્યું। નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે। ગ્લોબલ માર્કેટના વેપારીઓને ઇન્કમટેક્સ રેડની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનો ખેલ કરતો વિજયસિંહ ચૌહાણ હવે પોલીસના સકંજામાં છે। આરોપીએ વેપારીને રેડથી બચવું હોય તો 4 લાખ આપવા પડશેની ધમકી પણ આપી હતી। જો કે વેપારીને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી નકલી અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। पुलिस आरोपी की धरपकड़ कर વધુ तपास हाथ धरी है। उन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहां पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहां से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत बीएनएस में जो बलजबरी कड़ावी लेबू का फरियाद है। सरकारी गाड़ी में युवतीए रील बनावता हवे विवाद वकर्यो छे। सोशल मीडिया इन्फ्लुएंसर युवतीनी रील बनी चर्चानो विषय। जूना सचिवालय खाते पोलीसनी गाड़ीमां रील बनाववामां आवी हती। युवतीए गीत पर रील बनावीने वीडियो वायरल कर्यो। रीलने लईने सचिवालयमां चर्चानो विषय बन्यो छे। रील सोशल मीडिया पर वायरल थता पोलीसनी कार्यवाही सामे હવે યુવતીને સરકારી ગાડીમાં બેસાડનાર પોલીસ જવાન પર પણ કાર્યવાહી કરવામાં આવશે। નગરના બગદાણા હુમલા કેસનો મામલો સામે આવ્યો છે। જયરાજ આહિરના એડવોકેટનું નિવેદન સામે આવ્યું। બંને પક્ષની દલીલો નામદાર કોર્ટે સાંભળી અને મહુવા સેશન કોર્ટે મંજૂર કર્યા છે શરતી જામીન। જયરાજ આહિર સહિત 6 આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, रुचित व्यास हाईकोर्ट एडवोकेट अमारी साथे हता अने कोर्टे आज सवारमां ज हमणां ज हुकम जाहेर कर्यो छे अने आरोपी तमाम आरोपीओ जे गईकालना जे 3 जामीन अरजी हती एमां 4, 5 अने कुल मळीने 6 आरोपीओ जे छे एमनी जामीन अरजी नामदार कोर्टे योग्य शर्तोने अधीन मंजूर करी छे। आम तो अगाऊ तारीख 2/2/2024 ना रोज अन्य आरोपीओ जे छे
જિલ્લાના નડિયાદ સંતરામ સબયાર્ડ માર્કેટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે, જેમાં શાક માર્કેટમાં આવેલી શાકભાજીની અંદાજે 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા જ સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે સ્થાનિક પોલીસ તેમજ MGVCLની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા દાખવીને આગને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે માર્કેટની બાજુમાં આવેલી અન્ય દુકાનોમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી. કંટ્રોલમાં જાણ થતાં સાથે જ અમારું મિની ફાયર ટેન્ડર ફાયરના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યું. ઘટના સ્થળે પહોંચતા જોતા આ કોથળા તથા અન્ય સામાન હતો, એમાં અગમ્ય કારણસર આગ લાગી હતી. જે આગ લાગવાનો બનાવના લીધે થોડીક જાનહાનિ વધારે ના થાય એના લીધે ગાડી પહોંચીને તરત તેના પાણીનો છંટકાવ કરી કોથળામાં જે આગ હતી એ કોથળાની આગ ઓલવી દીધેલ છે. થોડોક જે એમનો શાકભાજી ને એવું હતું એમાં થોડુંક નુકસાન થયેલ છે, બાકી કોઈ અન્ય જાનહાનિ થયેલ નથી. સચિન વિસ્તારમાં આવેલી જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇન્ડસ્ટ્રીના 4થા માળે આવેલા યાર્ડના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. જો કે ગોડાઉનમાં સંગ્રહિત યાર્ડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. બાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપ T20ની 7 મેચો. મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી સુવિધા મળશે. તો ડે નાઇટ મેચો માટે મેટ્રો તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિકેટ ચાહકોને મુસાફરી માટે હવે નહીં પડે તકલીફ. તો સ્ટેડિયમથી સીધી મેટ્રો મુસાફરીનો લાભ મેળવી શકશે હજારો ચાહકો. સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે છે. મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થશે. તો મનપા અને નગરપાલિકામાં વહીવટદાર રાજની શક્યતા સેવાઈ રહી છે. નવી મતદાર યાદી બાદ જ ચૂંટણીઓ શક્ય છે, ત્યારે બોર્ડની પરીક્ષાઓને કારણે ચૂંટણી યોજવામાં મુશ્કેલી થઈ રહી છે. તો એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે. અને રોજગાર વિભાગની મોટી તૈયારી હાથ ધરવામાં આવી છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવશે. બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજનામાં સુધારો કરવામાં આવશે. 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા. 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થશે. તો બજેટમાં આ અંગેનો સુધારો લાવવામાં આવી શકે છે. તો વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા જોવા મળશે અને 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થઈ શકે છે. ત્યારે 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજના છે તેમાં સુધારો કરવામાં આવી શકે છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવી શકે છે.